વડોદરાની ગોત્રી સ્થિત જીએમઈઆરએસ હોસ્પિટલ હવે ગરીબ તેમજ મધ્યમ પરિવારો માટે આશાનું કિરણ બની રહી છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાણીના માર્ગદર્શન હેઠળ સતત નવી તેમજ અત્યાધુનિક સુવિધાઓ ઉમેરાઈ રહી છે, જેને લઈને ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારો માટે સરકારી હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ જેવી જ સારવાર ઉપલબ્ધ બની રહી છે. વડોદરાની ગોત્રી સ્થિત જીએમઈઆરએસ હોસ્પિટલમાં દર્દીઓના હિતને કેન્દ્રમાં રાખીને સતત વિકાસના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર અનુપ ચંદાણીના પ્રયાસોથી આજે હોસ્પિટલ આધુનિક તબીબી સેવાઓથી સજ્જ બની રહી છે. ડોક્ટર અનુપ ચંદાણીનો મુખ્ય હેતુ એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલનો મોંઘો ખર્ચ ન કરવો પડે તેમજ જરૂરી તમામ સારવાર સરકારી હોસ્પિટલમાં જ મળી રહે. આ દિશામાં તાજેતરમાં જેટકોના CSR ફંડના સહયોગથી હોસ્પિટલમાં અદ્યતન નેવિગેશન સિસ્ટમ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ટેકનોલોજી ખાસ કરીને નાક અને સાઇનસ સંબંધિત જટિલ સર્જરીમાં ડોક્ટરોને વધુ સચોટ અને સુરક્ષિત સારવાર આપવામાં મદદરૂપ બની રહી છે. હોસ્પિટલમાં આગામી સમયમાં એનેસ્થેસિયા વર્ક સ્ટેશન તેમજ આંખોની સારવાર માટે NDA લેઝર જેવી સુવિધાઓ પણ શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેના કારણે દર્દીઓને વધુ ગુણવત્તાયુક્ત સારવાર મળી શકે છે. આ ઉપરાંત હોસ્પિટલમાં સ્વચ્છતા અને દર્દી સુવિધાઓમાં પણ સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ટોયલેટ બ્લોકના નવીનીકરણ અને તેની જાળવણી સહિતના વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે. ડોક્ટર અનુપ ચંદાણીના પ્રયાસોથી આજે ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં અનેક દર્દીઓને વિનામૂલ્યે અને નજીવા ખર્ચે આધુનિક સારવાર મળી રહી છે, જેના કારણે હોસ્પિટલ પ્રત્યે લોકોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે સંજીવની સમાન બની રહેલી આ હોસ્પિટલ હવે આરોગ્ય ક્ષેત્રે એક નવા માપદંડ સ્થાપિત કરી રહી છે. આ મશીન નેવિગેશન સિસ્ટમ કહેવાય. આ આપણને કોમ્પ્લેક્સ એનેટોમીમાં નેવિગેટ કરવામાં મદદ કરે. આપણે ફેસ સર્જરી, જે આપણે સાઇનસની સર્જરી કરીએ છીએ, અથવા તો પછી લેટરલ સ્કલ બેઝ સર્જરી ઓર સ્કલ બેઝ સર્જરી, એમાં આપણને આ હેલ્પફુલ છે. જે આપણે કોમ્પ્લેક્સ એનેટોમી હોય એ બધી જગ્યા પર નેવિગેટ કરી આપણે જે જગ્યા પર પહોંચવું છે એ જગ્યા પર પહોંચી શકીએ, તાકે પછી કોમ્પ્લિકેશન્સ ઓછા થાય. વી આર થેન્કફુલ ટુ જેટકો કંપની, જેમને અમને આ થ્રુ CSR આપ્યું છે આ નેવિગેશન સિસ્ટમ. આ નેવિગેશન સિસ્ટમ પ્રાઇવેટમાં જ્યારે યુઝ થાય તો પેશન્ટને કાફી કોસ્ટલી પડે છે, સર્જરીનો કોસ્ટ, જ્યારે આપણા અહીંયા વી આર ડુઈંગ ઇટ ફ્રી ઓફ કોસ્ટ. કેટલી રાહત થશે અહીંયા આ દર્દીઓ આના માટે? આ ઓપરેશનનો કોસ્ટ બહાર એટલીસ્ટ 50,000થી 1 લાખ સુધીનું થશે, જ્યારે અહીંયા આ ઓપરેશન ટોટલી ફ્રીમાં થશે. મારું ડૉક્ટર નિમિષા નિમકર. નેવિગેશન સિસ્ટમ છે જે મગજનું પાણી જ્યારે નાકમાંથી નીકળતું હોય બહાર, તો એ જગ્યા ક્યાંથી નીકળે છે એ આઈડેન્ટિફાઈ કરીએ, એ પછી ત્યાં પહોંચવા માટે આ મશીનથી બહુ સારી રીતે પહોંચી શકાય, જે આપણને કોમ્પ્લિકેશન્સ ના થાય આનાથી, અને એક્ઝેક્ટલી જે જગ્યા પર જવું છે ત્યાં જઈને આપણે એની સારવાર કરી શકીએ, એક કાણું બંધ કરી શકીએ. હા, કેમેરાની પણ મદદ આવશે આમાં. એટલે મોનિટર પર રિયલ ટાઈમ અંદરની એનેટોમી આપણને દેખાશે. હું ડૉક્ટર અનુપ ચંદાણી, સુપ્રિન્ટેન્ડન્ટ જીએમઈઆરએસ હોસ્પિટલ ગોત્રી વડોદરા. આજે આપના માધ્યમથી જણાવું છું કે અમને ગેટકો તરફથી CSRમાં એક અતિ આધુનિક નેવિગેશન સિસ્ટમ મળેલ છે. આ નેવિગેશન સિસ્ટમ નેઝલ સર્જરીઝ, જે નાકની સર્જરીઝ હોય એમાં યુઝ થતું હોય છે. આજે પહેલાંના જમાનાની જેમ સર્જરી બહુ મોડર્નાઇઝ થઈ ગઈ છે. એક એન્ડોસ્કોપિક કેમેરા આવે જે અંદર નાખીને આપણે અંડર વિઝન સર્જરી કરી શકતા હોઈએ છીએ. તો એન્ડોસ્કોપિક કેમેરાઝની બી એક લિમિટેશન હોય છે કે થોડા સ્ટેપથી આગળ જઈ શકાતું નથી એનાથી, અને સર્જરીમાં ક્યારેક કોઈ કોમ્પ્લિકેટેડ કેસ નીકળે તો એવામાં પછી તકલીફ પડતી હોય છે. તો એ તકલીફ ના થાય એના માટે આ નેવિગેશન સિસ્ટમ ખૂબ જ જરૂરી અને ઉપયોગી ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેનાથી આપણે નાકના અંદર સુધી અને ઇવન જે સ્કલના બેઝ સુધી પણ આપણે કેમેરાથી જોઈ શકાશે અને એની સર્જરી કરી શકાય. તો સર્જનને એક પ્રોપર સર્જિકલ ફિલ્ડ મળે જોવા માટે, અને કોઈ બી કોમ્પ્લિકેટેડ કેસીસ હોય જ્યાં આસાનીથી બીજા કેમેરાથી ના પહોંચી શકાય એવી જગ્યામાં પણ આ સિસ્ટમથી આપણે જઈ શકીશું અને એ સર્જરી કરી શકીશું.
આજે મારો ઈએનટી ડિપાર્ટમેન્ટ ખૂબ જ ધન્ય છે આના માટે કે એ લોકોને આટલી સારી સિસ્ટમ જે કોઈ પણ ગવર્મેન્ટ સેટઅપમાં કદાચ નહીં હોય એવું એક નેવિગેશન સિસ્ટમ આપણને આજે ડોનેશનમાં ગેટકોએ આપ્યું છે. હું ગેટકોનો બી ખૂબ ખૂબ આભારી છું કે એમના CSR એક્ટિવિટી હેઠળ એમને GMS ગોત્રીને આટલી સારી અમૂલ્ય વસ્તુ આપી છે. ગેટકો ખાલી ઈએનટી ડિપાર્ટમેન્ટ નહીં પણ અમારા GMS હોસ્પિટલમાં ઘણી બધી એવી CSR એક્ટિવિટી કરી છે, જેમાં અત્યારે એક એનેસ્થેસિયા વર્ક સ્ટેશન, એક ઓફથેલનું NDR ગ્લેઝર એ પણ વિચારણામાં છે ને એ પણ તરત જ રાધર એક જ મહિનામાં પછી ડોનેશનમાં મળી જશે આપણને ગેટકો તરફથી. તદુપરાંત ગેટકોના CSR એક્ટિવિટી હેઠળ જે હાઇજીનનો પાર્ટ હોય છે એમાં આપણા હોસ્પિટલમાં જે મોસ્ટ કોમનલી યુઝ ટોયલેટ બ્લોક યુઝ થતા હોય છે એવા ટોયલેટ બ્લોકનું રિનોવેશન અને મેન્ટેનન્સ અલોંગ વિથ મેન પાવર એ CSR એક્ટિવિટી હેઠળ આપણને ગેટકો કરી આપવાનું છે. હું ગેટકોનું ફરી ખૂબ ખૂબ આભારી છું કે ગરીબ દર્દીઓને આનાથી ખૂબ જ લાભ મળે છે. તમારું જે CSR એક્ટિવિટીના ડોનેશનથી અમને આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે મળી રહે છે એ અમે દર્દીઓના હિત માટે એમની સારવાર માટે ઉપયોગ કરીએ છીએ અને એનો ઘણો ફાયદો થતો હોય છે.